નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ સંપ્રદાયની પોલ ખોલ સિરીઝના પાર્ટ 2 માં। ગયા વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે આ સંપ્રદાયના બાવાઓ સનાતન ધર્મનો દુરુપયોગ કરે છે અને દેવી દેવતાઓના જાહેરમાં હળહળતા અપમાન કરે છે। એમ છતાં પણ આ સંપ્રદાયના હરિભક્તોનું પેટનું પાણી પણ નથી હલતું। આમ તો આ લોકો કહે છે કે અમે સનાતન ધર્મના દેવી દેવતાઓને પણ માન સન્માન આપીએ છીએ, એમની પણ મૂર્તિઓ અમારા મંદિરોમાં પધરાવીએ છીએ, પૂજા કરીએ છીએ વગેરે વગેરે। એમ છતાં પણ જાહેરમાં તેઓ દેવી દેવતાઓને અપમાનિત કરવામાં પાછું વળીને જોતા નથી। કોઈ મહાદેવને સહજાનંદજીના દાસ બનાવી દે છે, સેવક બનાવી દે છે, તો કોઈ વળી મહાદેવ પાર્વતીને સહજાનંદજીની સેવામાં ખડે પગે ઊભા કરી દે છે। કોઈ તો વળી હદ જ કરી નાખે છે, ઋષિના પેશાબમાં મહાદેવને તણવી નાખે છે। કોઈ વળી કુસ્તીમાં હરાવી દે છે, તો કોઈ વળી મહાદેવને ભક્તના ચરણ સ્પર્શ કરાવી દે છે, તો કોઈ તો વળી એકદમ જ હદ બાર જતા રહે છે અને કહે છે કે મહાદેવને સહજાનંદજીના ભક્તએ બે પગ વચ્ચે દબાવીને નાકમાં કપડાનો ડૂચો નાખી દીધો। આવા અંટશંટ બયાનબાજી વ્યાસપીઠ ઉપર બેસીને થાય છે અને ત્યાં સાંભળનારા લોકો પણ સાંભળીને તાળીઓના ગડગડાટથી આવા બાવાઓને વધાવી લે છે, વિરોધ પણ નથી કરતા। ખેર, એ વિડીયોમાં અમે બધું વિસ્તારપૂર્વક કહ્યું છે અને એ પણ જણાવ્યું છે કે આ જે બયાનબાજી થાય છે એ બયાનબાજીનો સ્ત્રોત શું છે, આ લોકોના મગજમાં આવી વિકૃતિ, આવી ગંદકી આવે છે ક્યાંથી, એની પણ મેં વાત કરી દીધી કે આ જે લોકો બોલે છે બધું જ એમને સંસ્થામાંથી ભણાવવામાં આવે છે। સંપ્રદાયના જે સાહિત્ય છે, જે પુસ્તકો છે, એમાં જ આ બધું લખેલું છે, તો પછી જાહેરમાં આ લોકો આવી બયાનબાજી ના કરે તો બીજું કરે શું। ખેર, ગયા વિડીયોની જે વાત છે તમારે જે બી જાણવું હોય પાર્ટ 1 માં જોઈ લેજો। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આ સંપ્રદાયના બાવાઓની લંપટ લીલાઓ પર। જી હા, આ સંપ્રદાયના બાવાઓ પર આની પહેલા પણ યૌન શોષણ, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો, ઠગાઈ, ધોકાધડી, જમીન પચાવી પાડવી, વિદેશના મંદિરોમાં મજૂરોનું શોષણ કરવું, એમની ઉપર અત્યાચાર ગુજારવો, એ સિવાય પૈસાની હેરાફેરી, કાળા નાણાંને સફેદમાં કન્વર્ટ કરવા, નકલી નોટો છાપવી જેવા કેટલા ગુનાઓ લાગી ચૂક્યા છે। તો એમાંથી આજે આપણે જેની વાત કરવાની છે આ બાવાઓએ કરેલી લંપટ લીલાઓની। તો સમય વેડફ્યા વગર આપણે સીધા મુદ્દા ઉપર આવીએ અને હમણાં જ તાજેતરમાં બનેલા બનાવથી શરૂઆત કરીએ તો ઉપલેટાના ભાયાવદરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ ધર્મ સ્વરૂપ દાસ ઉપર એક યુવતી આરોપ લગાવ્યો કે એમણે લગ્નની લાલચ આપીને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું। જો કે ફરિયાદ થયા બાદ આ મંદિરના સાધુ ધર્મ સ્વરૂપ દાસ અને એમના એક સાથી મિત્ર સાધુ એવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। યુવતીનો આરોપ છે કે એની સાથે ફેસબુક દ્વારા સાધુએ મિત્રતા કરી, ત્યારબાદ એની સાથે ચોરી છુપીથી લગ્નનું નાટક કર્યું અને ત્યારબાદ બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા। યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાતની દવા પણ ખવડાવી અને યુવતીને સાધ્વી બનવાની ટ્રેનિંગ આપવા માટે ભુજ પણ મોકલાઈ હતી। હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે, આગળ શું થશે જોયું જશે। એવું નથી કે આ સંપ્રદાયના સાધુઓ ફક્ત યુવતીઓ ઉપર નજર બગાડે છે, આ સંપ્રદાયના સાધુઓની નજરથી યુવકો પણ નથી બચી શકતા। જી હા, રાજકોટના BAPS મંદિરના એક સાધુ ઉપર એક યુવકે આરોપ લગાવ્યો હતો કે સાધુએ એમની સાથે પહેલા ઘરોબો કેળવ્યો, ત્યારબાદ એમને એક વખત રૂમમાં બોલાવીને એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, હસ્તમૈથુન કરાવ્યું, ત્યારબાદ અવારનવાર એનું યૌન શોષણ કરવામાં આવ્યું। જ્યારે યુવકે વિરોધ કર્યો ત્યારે સાધુએ અને એના એક હરિભક્તે મળીને યુવકને ધમકી આપી અને મોઢું બંધ રાખવાનું કહ્યું હતું। તેમ છતાં પણ યુવક તાબે ન થતા એનું અપહરણ કરાવ્યું અને એક વિવાદિત PI અને PSI દ્વારા યુવકનું અપહરણ કરીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં 2 દિવસ સુધી એને ગોંધી રાખવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો અને પુરાવાનો નાશ કરીને એના યુવકની અમુક કાગળિયાઓ ઉપર સહી લઈ લેવામાં આવી। આ બધા જ આરોપો યુવકે આ સાધુ ઉપર, વિવાદિત PI અને PSI ઉપર તેમજ એક હરિભક્ત ઉપર લગાવ્યા છે। તમારે વિસ્તૃત માહિતી જોતી હોય તો ઇન્ટરનેટ ઉપર સમાચાર અવેલેબલ છે, તમે વાંચી શકો છો।
એ સિવાય વડોદરામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જગત પાવનદાસ સામે પણ દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો અને એમની 5 ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં તે મહિલાઓ સાથે અતરંગ વાતો કરતા પકડાયા હતા. અને એ સિવાય વડતાલના સુવ્રત સ્વામી ઉપર 3 મહિના સુધી યુવક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ પણ લાગ્યા હતા. કદાચ આ જ કારણે ખાસ ખબરમાં આ આર્ટિકલ લખાયો હશે કે જય સ્વામિનારાયણ બોલો અને ગમે ત્યાં ધોતિયા ખોલો, કારણ કે આ લોકો કોઈને નથી છોડતા, બાળકને નથી છોડતા, યુવકને નથી છોડતા, યુવતીને નથી છોડતા, આધેડ ઉંમરની મહિલાને પણ નથી છોડતા. આગળ આવશે કેસમાં, તમે જોતા જાઓ ફક્ત. એ સિવાય આ સંપ્રદાયના એક સાધુ ત્યાગ વલ્લભ સ્વામીના સ્ત્રી વેશના ફોટો અને સ્ત્રીઓ સાથે કરેલી સેક્સ ચેટના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. આ સાધુનું તમે નામ ઉપર ગૌર કરો, ત્યાગ વલ્લભ સ્વામી, ફક્ત નામમાં જ ત્યાગ છે, બાકી તો આ સાધુ એટલા ભરેલા પડ્યા છે અંદરથી, વાત જવા દો. ખાલી આ જ નહીં, આ સંપ્રદાયના લગભગ સાધુઓ જેના ઉપર આ આરોપ લાગ્યા છે, મેં કહ્યું એમ કોઈને છોડતા નથી, બસ કોઈ હાથમાં આવવું જોઈએ, ચાહે બાળક, યુવક, યુવતી, હાથમાં આવ્યું એટલે બસ તૂટી પડો. આ હું નથી કહેતી, સોખડાના જે પૂર્વ સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે સોખડા મંદિરના સંતોએ એમની સાથે અવારનવાર દુષ્કૃત્ય આચર્યું હતું અને પ્રબોધ સ્વામી નામના સંતે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ પણ એમણે લગાવ્યો હતો. આ સિવાય 2021માં સુરતના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં જોગિયારામ પાટીદાર ઉર્ફે સોહમ ભગત નામના એક 47 વર્ષના પાર્ષદે 8 વર્ષની માસૂમ બાળકીને ફોસલાવીને એમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસ પણ આવી ગયો છે. વિસ્તૃત વિગત તમારે જાણવી હોય તો આ પણ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. એ સિવાય વડતાલ મંદિરના એક સાધુ મહિલાને લઈને ભાગી ગયા હતા. વડતાલ ગામની જ મહિલાને આ સાધુ ભગાડી ગયા. એના પતિએ જ્યારે પોલીસ ફરિયાદ કરી ત્યારબાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ સિવાય સૌથી વધુ ખળભળાટ મચ્યો હતો 12 સપ્ટેમ્બર 2020ના રોજ, જ્યારે ગુરુકુળના એક પૂર્વ સ્વામી વેદાંત વલ્લભે ગુરુકુળના સંસ્થાપક અને વડતાલ મંદિરના કોઠારી એવા ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામી સામે કરજણમાં ફરિયાદ નોંધાવી હતી અને એમની સેક્સ લીલાનો પર્દાફાશ કર્યો હતો. વેદાંત વલ્લભ સ્વામીના કહેવા મુજબ ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામીએ એમની સાથે 35 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ સિવાય એમને ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એમના કહેવા મુજબ એમના ગુરુ એટલે કે આ ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામીએ ગુરુજીએ અમૃત મહોત્સવમાં પણ એમની સાથે સેક્સ લીલા કરી હતી અને સ્વામી વેદાંત વલ્લભે ખૂબ જ કહેવાય ને ચોંકાવનારી વાત કરી હતી કે એમના ગુરુજી એકાદશી અને સામૈયાના પવિત્ર દિવસે પણ સેક્સ કરવાનું ચૂકતા નહોતા અને ઉપરથી આ લોકોને આવું શીખવવામાં આવતું હતું કે ગુરુજી જો 1000 સ્ત્રીઓ વચ્ચેથી પણ નગ્ન અવસ્થામાં નીકળે તો એમના ઉપર શંકા કરવી નહીં. આવું બધું શીખવીને એમનું બ્રેન વોશ પણ કરવામાં આવતું હતું. એ સિવાય ઘણું બધું છે પણ મને લાઈવ વિડીયોમાં બોલતા સંકોચ થાય છે. તમારે જો વાંચવું હોય તો ઇન્ટરનેટ પર આખા ન્યૂઝ અવેલેબલ છે, તમે વાંચી શકો છો. એ સિવાય માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ગોપાલ ચરણ દાસ સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 29 વર્ષના આ સાધુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એક યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી. કેસ શું હતો જાણો છો? આ સાધુ હરિદ્વાર ગયા હતા અને એક યુવતીને મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ, અવારનવાર વાતચીત થતી હતી. ત્યારબાદ આ સાધુએ યુવતીને અમદાવાદ એક હોટલમાં મળવા બોલાવી. ત્યાં બંનેએ સેક્સ સંબંધ બાંધ્યા અને ત્યારબાદ આ યુવતીએ સાધુ પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારબાદ આ સાધુ મૂંઝાઈ ગયા અને સીધા પોલીસની શરણે પહોંચી ગયા અને ઉલટા આરોપ લગાવ્યા કે યુવતી એમની પાસે પૈસાની માંગણી કરી રહી છે. પણ શું કેવું આમાં, નો કમેન્ટ.
એ સિવાય સૌથી વધારે જે ચોંકાવનારી એક ખબર આવી હતી એ ભુજની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવી હતી, જ્યાં 60 વિદ્યાર્થીઓના કપડા ઉતારીને ચેક કરવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીનીઓ માસિક ધર્મમાં છે કે નહીં. રૂઢિના નામ પર વિદ્યાર્થીનીઓ સાથે આવું દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મને સમજ નથી પડતી, આટલા કેસ આવે છે, આટલું સામે આવે છે, એમ છતાં પણ લોકો શા માટે આવી સંસ્થાઓમાં પોતાના બાળકોને ભણવા માટે મોકલતા હશે? શું મા બાપ નહીં સમજતા હોય કે આવા લોકો પાસે આપણા બાળકોને મૂકવા એટલે બિલાડીને દૂધની રખેવાળી કરવા આપવા જેવું છે? હમણાં જ આપણે જે કેસની ચર્ચા કરી એમાં પૂર્વ સ્વામી વેદાંત વલ્લભે જે આરોપ લગાવ્યા હતા ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામી ઉપર, એ પોતે ગુરુકુળના સંસ્થાપક હતા. તમે જરા વિચાર કરો કે આ પૂર્વ સ્વામી સાથે જો આવું કૃત્ય થયું છે તો જે તે ગુરુકુળના સંસ્થાપક છે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે આ સ્વામીએ શું નહીં કર્યું હોય, ત્યાંની વિદ્યાર્થીનીઓ સાથે શું નહીં કર્યું હોય, જરા વિચાર કરો. ખેર, આ જુઓ, BAPS શાહીબાગ મંદિરના સાધુઓ સ્ત્રીઓ કરતા પુરુષોને વધારે પસંદ કરે છે. મેં અગાઉ પણ કહ્યું એમ કોઈને નથી છોડતા આ લોકો, બાળકોને, યુવકોને, યુવતીને, આધેડ વયની મહિલાઓને, કોઈને જ નહીં. બસ મળવું જોઈએ, મળ્યું એટલે તૂટી પડો. આખો અહેવાલ તમે વાંચશો તો તમને મારી વાતમાં સચ્ચાઈ દેખાશે. હું હવામાં વાત નથી કરતી, મારી પાસે જે તે પ્રૂફ છે હું એ જ રજૂ કરું છું અને એના જ ઉપર કમેન્ટ કરી રહી છું. આ અહેવાલમાં જ દર્શાવ્યા પ્રમાણે BAPS સ્વામિનારાયણ સંસ્થા શાહીબાગના કેટલાક સાધુઓ બાળકો તથા નવયુવાનોને પોતાની હવસનો શિકાર બનાવીને ઈચ્છા તૃપ્તિ કરીને પલાયન થઈ ગયા. આ રિપોર્ટ પ્રમાણે જો હરિભક્તો પોતાના પૈસાનું, કરોડો રૂપિયાનું દાન આવી સંસ્થાઓને આપવાનું બંધ કરે તો કદાચ આ સાધુઓની શાન ઠેકાણે આવે. પણ હરિભક્તોને સમજાવે કોણ? ઉલટા જ્યારે આપણે આવા સવાલ કરીએ, આ સાધુઓની લંપટ લીલાને ખુલ્લી કરીએ, ત્યારે સૌથી વધારે ખોટું હરિભક્તોને જ લાગે છે. એમને એવું થાય છે કે અમે સંપ્રદાયને બદનામ કરીએ છીએ. આ બદનામ નથી કરતા, જે કારનામા એ લોકોએ કર્યા છે બસ અમે એને જ ઉઘાડા કરીએ છીએ. બદનામ એને કર્યું કહેવાય કે અમે અમારા ઘરનું કંઈક ઉમેરીએ, ખોટા આરોપ લગાડીએ. આમાંથી ખોટું તો કઈ છે જ નહીં, તો પછી બદનામ કરવાનું ક્યાં થયું? ખેર, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની કામ લીલા અને દુષ્કૃત્યો જોઈને બાળકો સાથે, યુવાનો સાથે, યુવતીઓ સાથે કરેલા દુષ્કર્મને જોઈને મને ગંગા સતી લિખિત એક ભજન અહીંયા યાદ આવે છે. કેટલું સટીક એમણે લખ્યું હતું. કળયુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં રહે વિશ્વાસ રે. ગુણી ગુરુ ને ચતુર ચેલો બેયમાં ચાલશે તાણ વાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમાસાણ રે. આ સંપ્રદાયમાં ગાદી માટે આ સાધુઓ કેટલા લડે છે આપણે જોઈએ જ છીએ. એમની લડાઈ છે કોર્ટ સુધી પહોંચે છે અને કોર્ટના ફેસલા પછી આ લોકો શાંત પડે છે અને આ બધા જ જાણે છે. આમાં કંઈ પણ એક્સ્ટ્રા ટિપ્પણી કરવાની જરૂર નથી. તો આ ગંગા સતીએ વર્ષો પહેલા લખી નાખ્યું હતું કે ભવિષ્યમાં એટલે કે કળિયુગમાં સંતો આ ટાઈપના હશે, ગાદી માટે લડશે. જો એમનું લાસ્ટ વાક્ય જ છે, ગાદીના ચાલશે ઘમાસાણ રે, કળયુગમાં જતી સતી સંતાશે ને એકાંતમાં કરશે વાસ રે. આગળની લાઈન સાંભળો શું લખ્યું છે. ચેલકો બીજા ચેલકા પર મોહશે, પોતે ગુરુજી થઈ બેઠો રે, ગુરુની દીક્ષા લઈ શિક્ષા ન માને, જ્ઞાન કે ગમ નહીં લેશે રે. ચેલકો બીજા ચેલકા પર મોહશે. આ સાબિત પણ થઈ ગયું. આ સંપ્રદાયના સાધુઓ પોતાના જ પાર્ષદો અથવા તો ગુરુભાઈઓ સાથે પણ યૌનાચાર કરવામાં પાછું વાળીને જોતા નથી. ગુરુની દીક્ષા લેશે પણ શિક્ષા નહીં લે. ચેલા ચેલીઓ કરીને કંઠીઓ બાંધશે, બોધમાં કરશે બકવાસ રે, પેટ પોષવા ભીખીને ખાશે ને પુરુષાર્થમાં પરમાર્થ રે. ચેલા ચેલકી કરીને કંઠીઓ બાંધશે, બોધમાં નર્યો બકવાસ કરે જ છે. ગયા વિડીયોમાં જોઈ લેજો આ સંપ્રદાયના સાધુઓએ કેવો બકવાસ કર્યો છે, સનાતન ધર્મના દેવી દેવતા ઉપર કેવા અંટશંટ બયાનબાજી કરી છે. ખૂબ સરસ રીતે આ વાક્ય એ સાધુઓ ઉપર બેસે છે કે ચેલા ચેલકીઓ કરી કંઠી બાંધશે અને બોધમાં કરશે બકવાસ રે.
છેલ્લું હવે લાઈન છે, ધ્યાનથી સાંભળજો. વાદ વિવાદ ને ધર્મ કરમમાં ચૂકશે નહીં કરતા એ હાણ રે, ગંગા સતી કહે એવાથી ચેતજો તમે, કળજુગના જાણી પરમાણ રે. આવા સાધુઓથી ચેતજો, કળજુગના પરમાણ જાણીને પણ અફસોસ કોઈ ચેતતું નથી. ઉલટા પોતાની યુવાન દીકરી, પત્ની, બહેનને આવા સાધુઓની સેવામાં મોકલે છે. આવા સાધુઓના ગુરુકુળમાં પોતાના કુમળા બાળકોને મોકલે છે ભણવા માટે. ચેતવાની જગ્યાએ સામે ચાલીને પોતાનો સમય, સંસાધન, સંપત્તિ અને સ્ત્રીઓને આવા લંપટ સાધુઓ પાસે મૂકે છે આ લોકો. હવે શું કેવું આ લોકો? ખેર, યૌન શોષણ, બળાત્કાર, દુરાચાર, યૌનાચાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો વગેરે જેવા કર્મકાંડ કરતા પણ વધુ ઠગાઈ, ધોકાધડી, જમીન પચાવી પાડવી, કાળા નાણાંને ધોળા કરવા, વિદેશના મંદિરોમાં મજૂરોનું શોષણ કરવું, અત્યાચાર કરવા, નકલી નોટો છાપવી, અપહરણ કરવું, હત્યા કરવી, આ બધા જ કેસ આ થઈ ગયેલા છે. આ સંપ્રદાયના સાધુઓ ઉપર, લોકો ઉપર ઘણા આરોપો લાગી ચૂક્યા છે. એના વિશે આપણે પાર્ટ 3 માં વાત કરીશું. હાલ આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ એ પહેલા મારે અમુક સવાલ પૂછવા છે. આટલા કેસ આવે છે, આટલા ભાંડા ફૂટે છે, એમ છતાં પણ તમે કઈ રીતે આવા લોકો ઉપર ભરોસો કરી શકો? એમ પણ નથી થતું કે અન્ય બાળકો સાથે જે થઈ રહ્યું છે ભવિષ્યમાં કદાચ આપણા બાળક સાથે પણ થઈ જાય. ખેર, કદાચ આવો ડર અમુક વાલીઓને લાગ્યો પણ છે, એટલા માટે જ ગુરુકુળમાંથી અમુક વાલીઓ પોતાના બાળકોને પાછા ઘરે લઈ આવ્યા. આ અહેવાલમાં આવેલું જ છે, તમે જોઈ લો. એ સિવાય મારે એક મહત્વનો સવાલ લોકોને પૂછવો છે કે આ સંપ્રદાયના સાધુઓ ઉપર આટલા આરોપ લાગી ચૂક્યા છે, તો આમાંથી કેટલા ઉપર ચાર્જશીટ ફાઇલ થઈ છે, કેટલાની ધરપકડ થઈ છે, કેટલાને સજા થઈ છે અત્યાર સુધી અને કેટલી સજા થઈ છે? કોઈ જવાબ આ સવાલનો મળ્યો નથી. હજી સુધી કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે પણ જાણવાની કોશિશ કરી નથી કે આટલા જે કેસ બન્યા છે એમાં શું થયું, કેવી કાર્યવાહી થઈ, ક્યારે થઈ, કોણે કરી, સજા મળી કે નથી મળી, પીડિતને ન્યાય મળ્યો કે નથી મળ્યો. ખેર, સવાલ તમારા માટે છે, જવાબ તમારે વિચારવાના છે. મળીએ આપણે પાર્ટ 3 માં.